ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કયા ગુનામાં આરોપી ધરપકડ છે અને શું કેવી રીતે આરોપીઓ છેતરપિંડી કરતા હતા, ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા હતા? ગાયકવાડ હવેલી અંતર્ગત જન્મ મરણ વિભાગ આવેલો છે એએમસીનો. એ જન્મ મરણ વિભાગના અધિકારીઓ દ્વારા અત્રે ખોટું જન્મનું પ્રમાણપત્ર કાઢવામાં આવેલું છે એવા પ્રકારની ફરિયાદ આવેલી હતી. સદર ફરિયાદના અનુસંધાનમાં આપણે ટોટલ 9 ખોટા હુકમો હતા. એ હુકમો બાબતમાં આજરોજ ગઈકાલે ફરિયાદ દાખલ કરી અને આજરોજ એની અંદર કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. સર, શાના માટે આરોપીઓએ ખોટા જન્મના સર્ટિફિકેટ બનાવ્યા હતા અને આ કેસમાં કોણ કોણ સંડોવણી સામે આવી છે? થોડું ડિટેલમાં આપણે જઈએ તો 20/9/2025ના રોજ ગાયકવાડ હવેલી ખાતે ખોટું જન્મનું પ્રમાણપત્ર કાઢેલ છે તે મતલબની આપણે ફરિયાદ દાખલ કરી હતી. અને ફરિયાદમાં એક વકીલ જેમનું નામ છે ઇરફાન કાઝી અને અન્ય 3 ઈસમોને આપણે એરેસ્ટ કરવામાં આવ્યા હતા. સદર જે વકીલ કાઝી છે હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં જ છે. સદર ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરતાં અમે કુલ ટોટલ 2025ના કુલ 238 જેટલા કોર્ટ હુકમો અને સરકારી હુકમો અમે વેરીફાઈ કર્યા હતા. તેમાંથી કુલ 9 હુકમો ખોટા અને બનાવટી માલુમ પડતા તેની ફરિયાદ આપવામાં આવી છે. અને આ ફરિયાદના અનુસંધાને અત્રે અરજણભાઈ કરશનભાઈ ભરવાડ, શબ્બીરભાઈ હસુભાઈ શેખ અને અલ્લાઉદ્દીન શેખ નામના 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. અને ત્રણેય આરોપીઓની જ્યારે પૂછપરછ કરી છે ત્યારે જે મુખ્ય માસ્ટર માઇન્ડ હતો, જેણે નામદાર કોર્ટના ખોટા હુકમો બનાવેલા છે, તે અગાઉ 20/9/2025ના ગુનામાં એરેસ્ટ કરેલા ઇરફાન કાઝી જ છે તેવી હકીકત હાલના તબક્કે અમને મળેલ છે. સર, આ જે આરોપીઓ છે તેમણે શા માટે આ જન્મના સર્ટિફિકેટ ખોટા બનાવ્યા? શું કારણ હતું? તેનો ક્યાં ઉપયોગ કરવાના હતા? આ તમામ જે આરોપીઓની અત્યાર સુધીની પૂછપરછમાં એ સ્પષ્ટ થયું છે કે એમની મિલકત લેવાના સંદર્ભમાં એમનું મરણ ગયા પછી કોઈ પ્રમાણપત્ર મેળવેલું નહોતું અને પછી જ્યારે મરણ ગયા પછી ખૂબ લાંબો સમય થયો એટલે એમને પ્રમાણપત્ર લેવાની જરૂર હતી. એટલે એમને ટૂંકા રસ્તે ખોટું બનાવટી નામદાર કોર્ટનો હુકમ મેળવી અને પ્રમાણપત્રો મેળવેલા છે. સર, જે વકીલ છે તેને પણ લગભગ 200 થી વધુ એના પણ લગભગ 9 થી વધુ આવા ખોટા બનાવેલા છે, ઓર્ડર હુકમ બનાવેલા છે. તો એ કેટલા પૈસા એના દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? હા, અગાઉ ઇરફાન કાઝી જે વકીલ હતા, જેની એરેસ્ટ કરેલી છે ઓલરેડી, હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, એમને લગભગ 50,000 રૂપિયાની અંદર આવું એક પ્રમાણપત્ર કાઢી આપવું એવા પ્રકારનું ગયા ગુનામાં કબૂલાત થયેલી હતી. એટલે એના અનુસંધાનમાં 9 ગુનાઓ છે એની અંદર પણ ક્યાંક ને ક્યાંક એમની સંડોવણી હાલમાં જણાઈ આવે છે.